મોર્निंग विद्यार्थी मित्रों, આપણે અત્યાર સુધી ધોરણ 10 માં 4 એકમ શીખી ગયા। પહેલું કાવ્ય, બીજો પાઠ કાવ્ય અને પાઠ, એટલે કે બે કાવ્ય અને બે પાઠ શીખી ગયા। હવે આપણે વ્યાકરણનો એક ટોપિક લઈશું જે ધોરણ 9 માં આપણે શીખીને જ આવેલા છે ઓલરેડી। એનું આપણે માત્ર પુનરાવર્તન કરીશું, જેનું નામ છે ધ્વનિ શ્રેણી। મિત્રો, ધ્વનિ શ્રેણી સમજતા પહેલાં ફરી આપણે ગુજરાતી સ્વર અને વ્યંજનો વિશે જાણી લઈએ। સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અન, અહ અને રૂ। જ્યારે વ્યંજન ક થી જ્ઞ સુધી। વ્યંજનમાં ખોડો કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે બારાક્ષરીના 12 અને બીજો એક 13મો સ્વરને કક્કા સાથે જોડીએ। ક વત્તા અ બરાબર ક, ક વત્તા આ બરાબર કા, ક વત્તા ઈ બરાબર કી, ક વત્તા ઈ બરાબર કી, ક વત્તા ઉ બરાબર કુ, ક વત્તા ઉ બરાબર કુ, ક વત્તા એ બરાબર કે, ક વત્તા ઐ બરાબર કઈ, ક વત્તા ઓ બરાબર કો, ક વત્તા ઔ બરાબર કૌ, ક વત્તા અન બરાબર કન, ક વત્તા અહ બરાબર કહ અને 13મો સ્વર ક વત્તા રૂ બરાબર ક્રુ। કના સ્થાને કોઈ પણ મૂળાક્ષર લઈને આ રીતે આપણે સ્વરને જોડી શકીએ। આપણે આગળ જોઈશું। ધોરણ 9માં શબ્દને ધ્વનિ શ્રેણી તરીકે જોતા શીખ્યા। આપણે જોયું કે કોઈ શબ્દ બોલાય છે ત્યારે આપણે ખરેખર કયા ધ્વનિઓ બોલીએ છીએ અને કયા ક્રમમાં બોલીએ છીએ। જેમ કે ગિરિધર શબ્દની ધ્વનિ શ્રેણી ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર, કે દૂરબીન શબ્દની ધ્વનિ શ્રેણી દ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા બ વત્તા ઈ વત્તા ન થશે। આપણે જોયું હતું કે વાહલો શબ્દની ધ્વનિ શ્રેણી વ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા લ વત્તા ઓ થાય છે, પણ ગોપાલ શબ્દની ધ્વનિ શ્રેણી ગ વત્તા ઓ વત્તા પ વત્તા આ વત્તા લ થશે। એટલે વાહલો શબ્દની ધ્વનિ શ્રેણીમાં અંતે ઓ સ્વર છે, પણ ગોપાલ શબ્દની ધ્વનિ શ્રેણીના અંતે માત્ર લ વ્યંજન ધ્વનિ છે, તે પછી અ સ્વર લખ્યો નથી। કારણ કે ગુજરાતી ભાષામાં શબ્દના છેલ્લા વ્યંજન ધ્વનિ પછી અ સિવાયના અન્ય સ્વર હોય તો જ બોલાય છે। એટલે કે ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે। મિત્રો, ફરી કહું છું, ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે, એટલે કે શબ્દના અંતે વ્યંજન આવે છે। પરંતુ તમને પદ્ય, સર્પ, સૂર્ય શબ્દની ધ્વનિ શ્રેણીનો ખ્યાલ છે? આ શબ્દની ધ્વનિ શ્રેણી અનુક્રમે પ વત્તા અ વત્તા દ વત્તા ય વત્તા અ, સ વત્તા અ વત્તા ર વત્તા પ વત્તા અ અને સ વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા અ થશે। આ ધ્વનિ શ્રેણીના અંતે અ સ્વર આવ્યો છે। તમને થશે કે ગુજરાતી વ્યંજનાંત ભાષા છે, તો આ શબ્દોને અંતે અ સ્વર શા માટે? ચાલો આ વાત સમજીએ। એક રમત રમીએ। હું એક શબ્દ જોડ આપું છું, તમે તમારા બંને કાનમાં આંગળી નાખી દો। તમે આ શબ્દ જોડ બોલો અને ધ્યાનથી સાંભળો। રમ, રમ્ય, જશ, જશ્ન, જન, જન્મ, નિત, નિત્ય। તમને ખ્યાલ આવશે કે રમ બોલતી વખતે અંતે મ સંભળાય છે, જ્યારે રમ્ય બોલો છો ત્યારે ય વ્યંજન પછીનો અ પણ સંભળાય છે। શબ્દ જોડ ફરીથી સાંભળી જુઓ। વિભાગ અના શબ્દો બોલતા અંતે વ્યંજન સંભળાશે, જ્યારે વિભાગ બના શબ્દો બોલતા અંતે સ્વર સંભળાશે। કારણ કે જોડાક્ષરને યોગ્ય રીતે ઉચ્ચારવા તેની સાથે સ્વર બોલાય છે। ચાલો આ શબ્દોની ધ્વનિ શ્રેણીઓ જોઈએ। રમ, ર વત્તા અ વત્તા મ, રમ્ય બરાબર ર વત્તા અ વત્તા મ વત્તા ય બરાબર અ, જશ, જ વત્તા અ વત્તા સ, જશ્ન, જ વત્તા અ વત્તા સ વત્તા ન વત્તા અ,
જન બરાબર જ વત્તા અ વત્તા ન, જન્મ બરાબર જ વત્તા અ વત્તા ન વત્તા મ વત્તા અ, નિત ન વત્તા ઈ વત્તા ત, નિત્ય ન વત્તા ઈ વત્તા ત વત્તા ય વત્તા અ. આમ એની ધ્વનિ શ્રેણી થાય. મિત્રો, તમે જોયું, જોડાક્ષર વગરના શબ્દમાં અ ઉમેરાતો નથી. જ્યારે શબ્દના અંતે જો જોડાક્ષર હોય તો અ લખાય છે અને અ બોલાય પણ છે. તમને યાદ હશે કે ગયા વર્ષે અન્ય વિશિષ્ટ જોડાક્ષર જોયા હતા, છતાં ફરી એકવાર યાદ કરી લઈએ. ક્ષ, ક, શ, અ, જ્ઞ, જ, અન્ય, અ, ત્ર, ત, ર, અ. નોંધ: જ્ઞ જોડાક્ષર ગુજરાતી ભાષામાં ગ વત્તા ન વત્તા ય વત્તા અ તરીકે સંભળાય છે, પરંતુ સંસ્કૃત ભાષાને અનુસરીને તે જ વ્યંજનનો જોડાક્ષર ગણાય છે. તેથી તેની ધ્વનિ શ્રેણી જ, અન્ય, અ તરીકે છૂટી પાડવામાં આવે છે. હવે આપણે ગુજરાતી દ અને શ જોડાક્ષરને જોઈશું. દ ના જોડાક્ષર, શ ના જોડાક્ષર. સૌથી પહેલાં દ ના જોડાક્ષર. હવે દ અને શ જોડાક્ષરમાં પૂર્વ વ્યંજન તરીકે આવે ત્યારે તેનું દેવનાગરી લિપિ ચિહ્ન પ્રયોજાય જાય છે. દેવનાગરી લિપિ એટલે કે હિન્દી અને સંસ્કૃત. એ દ હિન્દીમાં જે રીતે લખાય છે એ રીતે અહીંયા પણ લખાશે. દ ના જોડાક્ષર દ વત્તા દ વત્તા અ બરાબર દ. દ વત્તા ધ વત્તા અ બરાબર ધ. દ વત્તા મ વત્તા અ બરાબર મ. દ વત્તા ય વત્તા અ બરાબર ધ્ય. દ વત્તા ર વત્તા અ બરાબર દ્ર. દ વત્તા વ વત્તા અ બરાબર ધ્વ. દ વત્તા રૂ બરાબર ધ્રુ. શ ના જોડાક્ષર શ, ર, અ બરાબર શ્ર. શ, વ, અ બરાબર સ્વ. શ, ચ, અ બરાબર ચ. હવે ર વ્યંજનના જોડાક્ષર જોઈશું. ર વ્યંજનના જોડાક્ષરમાં કોઈ પણ વ્યંજન પહેલાં ર આવે તો રકાર, કોઈ પણ વ્યંજન પછી ર આવે તો ફાચર. તો હવે આપણે ર પહેલાં આવે તો અને ર પછી આવે તો આ બે વચ્ચેના તફાવતને જોઈશું. ઉદાહરણમાં ક વત્તા આ વત્તા ર વત્તા ય વત્તા અ કાર્ય. અહીં તમે ર જોઈ શકો છો, જે ય વ્યંજન પહેલાં છે તો રકાર છે. જ્યારે વ વત્તા ર વત્તા અ વત્તા ત વ્રત, અહીં ર વ વ્યંજન પછી છે. બીજામાં વર્તનમાં જુઓ, વ વત્તા અ વત્તા ર વત્તા ત વત્તા અ વત્તા ન, અહીં ર એ ત વ્યંજન પહેલાં છે. જ્યારે ક વત્તા ર વત્તા અ વત્તા મ ક્રમમાં, અહીં ર એ ક વ્યંજન પછી છે. મતલબ કે વ્યંજન પહેલાં આવે તો રકાર અને વ્યંજન પછી આવે તો ફાચર મૂકવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે મિત્રો. ઘણીવાર કન્ફ્યુઝ થઈ જવાય કે આ રને રકારમાં લેવું કે ફાચરમાં. તો આને ધ્યાનથી ફરી એકવાર જોજો. ર પહેલાં આવે તો રકાર વ્યંજનની પહેલાં, અને ર વ્યંજનની પછી આવે તો ફાચર મૂકવામાં આવે છે. મિત્રો, હવે આપણે કેટલાક મહાવરાના શબ્દ લઈશું, જેમાં વિવિધ સ્વર અને વ્યંજન હોય, અને એની આપણે પ્રેક્ટિસ કરીએ. સૌથી પહેલો શબ્દ છે હૃદય, જે હ વત્તા રૂ વત્તા દ વત્તા અ વત્તા ય. કટાક્ષ ક વત્તા અ વત્તા ટ વત્તા આ વત્તા ક વત્તા સ વત્તા અ. નિશ્ચિત ન વત્તા ઈ વત્તા સ વત્તા ચ વત્તા ઈ વત્તા ત. વિજ્ઞપ્તિ વ વત્તા ઈ વત્તા જ વત્તા અન્ય વત્તા અ વત્તા પ વત્તા ત વત્તા ઈ. અગ્ન્યસ્ત્ર અ વત્તા ગ વત્તા ન વત્તા ય વત્તા અ વત્તા સ વત્તા ત વત્તા ર વત્તા અ. મિત્રો, આપણે જોયું હૃદય અને નિશ્ચિત, આ બેમાં નિશ્ચિતમાં ત અને હૃદયમાં ય પછી અ આવતું નથી, એ વ્યંજનાંત છે. જ્યારે કટાક્ષ
અને અગ્ન્યસ્ત્રમાં જે ક્ષ અને ત્ર એ વિશિષ્ટ જોડાક્ષર છે જે આપણે આગળ જોઈ ગયા, એટલે એમની પાછળ અ આવે છે. વિજ્ઞપ્તિ જે છે એમાં ત પછી ઈ છે, રસવઈ કરેલી છે એટલે ઈ આપણે લખાય એ જરૂરી છે. આમ જોડાક્ષર પછી અ લખાય છે, બોલાય છે. જોડાક્ષર ન હોય અને માત્ર અસ્વર આવતો હોય તો તે બોલાતો નથી અને લખાતો પણ નથી. હવે તમને સ્વપ્રયત્ન માટે એટલે કે જાતે તમે ધ્વનિ છોડો એટલા માટે કેટલાક શબ્દ મૂકું છું જે તમારે જાતે છૂટા પાડવાના છે. નંબર 1 મુઠ્ઠી, તૃષ્ણા, સર્વોત્તમ, પ્રાયશ્ચિત અને કાર્યક્રમ. આ શબ્દોને જાતે તમારે ધ્વનિ છોડવાના છે. जिंदगी रही तो फिर मिलेंगे दोस्तों, मौत का सीजन चल रहा है, वादा नहीं कर सकते.